તો ભાઈ અત્યારે હવે અમે ઓનેસ્ટમાં જમી લીધું અને પછી છે ને ત્યાંથી નીકળ્યા ને એટલે તરત મેં ગોપ્રો ચાલુ કર્યો ને તો બેટરી જ પતી ગઈ હતી, એટલે પેટ્રોલ પણ બહુ ઓછું હતું, 1 પોઈન્ટ જ હતું. એટલે થોડે આગળ જઈને પેટ્રોલ ભરાયો, પછી બીજી એક જગ્યાએ કૃષ્ણા કરીને છે ત્યાં ઊભા રહ્યા, પછી બેટરી ચેન્જ કરી અને પછી હવે અત્યારે સ્ટાર્ટ કર્યું ફરીથી. તો અત્યારે વાગે 4:08 અને 1039 કિલોમીટર્સ ચાલ્યું બાઇક. ખાલી છે ને અમુક વાર હિંમત કરવી પડે કે તમે નીકળી જાઓ બાઇક લઈને, પછી વાંધો ના આવે. જે બી હોય હંમેશા સ્ટાર્ટિંગ ટ્રબલ જ હોય કે કેવી રીતે થશે, શું કરીશું. એટલે બહુ ચિંતાઓ હંમેશા માણસને પાછળ પાડતું હોય. બહુ વિચારવું નહીં, કારણ કે ઉપરવાળાએ બધું આપણા માટે વિચારેલું જ હોય. તો વિચારવું ઓછું, કરવું વધારે. કારણ કે ઘણીવાર શું થાય કે આપણે વિચારો એટલા બધા કરતા હોઈએ ને અને એની સામે કરીએ કંઈ નહીં, તો એ મતલબ નથી. તો અત્યારે હવે પહોંચવાનો ટાઈમ 6:45 છે અને અત્યારે 4:51 થઈ. એકચ્યુઅલી એવી ઈચ્છા હતી કે અંધારા વહેલા પહોંચી જઈએ એમ. પેશું આવી મજા ના આવે ચલાવવાની. ગુજરાતના રોડ ચાલુ થયા, ખાડા ખવડાવાળા. પણ હવે બનાવવા જોઈએ સીધા રોડ, મસ્ત રોડ ચકાચક, કે ભાઈ ચલાવવાની જોરદાર મજા પડી જાય. આ ટ્રક વાળો હોય ને આગળ વાળો, આમાં અચાનક ટર્ન લઈ લે ને અચાનક કંઈક કરે છે, કંઈક ખબર જ નથી પડતી કઈ બાજુ ભાઈ બંને જવું છે. એટલે આનાથી તો ઓવરટેક કરતા બીક લાગે આપણને, કે લઈ ના લે આપણને એમ. हिम्मत करनी पड़ेगी लगता है. આમું તો જો ભાઈબંધો જગ્યા જ નથી આવતો બોલ જવાની. ચલો ભાઈ હવે આપણે જ કંઈક કરવું પડે, નકર આ લોકો છે ને કંઈક કરે એવા નથી. આપણે નીકળી ગયા ભાઈ. ચલો ભાઈ આપણે પહોંચ્યા હિંમતનગર. હિંમતનગર સિટીમાં જવા માટે લેફ્ટ સાઈડ ટર્ન લેવાનો, અંબાજી જવા માટે પણ લેફ્ટ સાઈડ, અને અમદાવાદ જવા માટે સીધું 78 કિલોમીટર્સ. યા જો સૂર્યદેવ કેટલા મસ્ત લાગે છે એકદમ. બસ આ ખાલી ગિયર ના હોત ને તો ચલાવવાની વધારે મજા આવી હોત. પણ બાઇકમાં ટ્રાવેલિંગ કરવાની એટલી મજા આવી ને. દર વખતે અમે ગાડીમાં જઈએ ને ત્યારે એવું થાય કે ભાઈ પહોંચે તો સારું એમ, ઘરે અમદાવાદ જલ્દી આવે, ઘરે પહોંચે તો સારું. પણ હવે અહીંયા બાઇક પર આવ્યા ને શ્રીનાથજીથી અમદાવાદ, તો હવે એવું નથી થતું કે ચલો જલ્દી પહોંચી જઈએ ઘરે. એમ થાય બસ આ જર્ની ચાલુ જ રહે અને મજા પડી જાય. તો બહુ મજા આવે બાઇક પર જવામાં, ગાડી કરતાં વધારે મજા આવે મને એવું લાગ્યું. ભલે ગાડીમાં થોડું કમ્ફર્ટ ઝોન વધારે છે કે બહુ બધું રાખી શકો તમે અંદર, શાંતિથી બેસીને આવી શકો. પણ મજા આજ જે ખુલ્લા વાતાવરણમાં તમારે બાઇક ચલાવવાની મજા છે ને એ અલગ જ છે યાર. એ તમે ગાડી સાથે કમ્પેર ના કરી શકો. અને પ્લસ બીજી વસ્તુ કે ટ્રાફિકમાં છે ને તમે ફટાફટ નીકળી શકો ટ્રાફિકમાંથી. તમે ગાડીમાં તમે ટ્રાફિકમાં એકવાર ભરાયા ને પછી તમને નીકળતા બહુ ટાઈમ લાગે. પછી ભલે તમારે એક સાથે તમે 120 સ્પીડ ઉપર ચલાવીને વળતી જાઓ, પણ વસ્તુ એ છે કે રોયલ એનફિલ્ડ બી 100 ઉપર તો ઇઝીલી જાય જ છે, 120માં વાંધો નથી આવતો એમ.
પણ બહુ મજા આવી. ઇન શોર્ટ કહેવાનો મતલબ આ જ છે કે આ બધા ખેતરોના બધાના ફોટા પાડવા આવવું છે. જલ્દી વધારે ફટાફટ ચાન્સ મળશે ને બીજી વાર રવિવાર તો હિંમતનગર બાજુ આવીશું ફરીથી ફોટા પાડવા. હો ને? કે આ બધા તો કંઈ પહેરતાય નથી. અમે તો એવા બધા નાટકો કર્યા છે, આર્મર પહેરો ને જેકેટ પહેરો ને ગામડા માણસો બિચારા એમને એમ જ નીકળી પડતા હોય. બૈરું પાછળ બેસી જાય સાઈડમાં અને તો ઘણા તો 3-4 જણ જતા હોય. આટલું બધું એમ. ભાઈ અંધારું થઈ ગયું હો ફાઇનલી. 6:20 થઈ જાય અત્યારે બોલો. એટલે વચ્ચે છે ને એક જગ્યાએ રોકાયા હતા એટલે 10-15 મિનિટ એમાં જ જતી રહી. એટલે હવે પહોંચવામાં હજી થોડોક ટાઈમ લાગશે વધારે. પણ ઇટ્સ ઓકે, આપણને પહોંચવાની કોઈ ઉતાવળ નથી, આપણે શાંતિથી જઈએ. તો ભાઈ આપણે હવે પહોંચી ગયા છે અમદાવાદ. કેવા શાંતિથી જાય છે બધા. હાઈવે તો આમ ઝૂમ 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 જતી હોત બધી ગાડીઓ. પહેલાના ટાઈમમાં રવિવારે જરાય ગળદી વળદી ટ્રાફિક કંઈ જ ના હોય, બધા જ રોડ સુમસાન હોય એમ. કારણ કે બહુ જ બધા ખાલી એક જ દૂરદર્શન હતું અને સાંજે પિક્ચરો બધા જોતા હોય. હવે શું કે બધાનું બહુ ઇન્કમ વધી, ટેકનોલોજી વધી, ઓપ્શન્સ વધ્યા એટલે બધા જ બહાર નીકળી પડે. બાકી રવિવારે ટ્રાફિક હોય જ નહીં, એની જગ્યાએ અનહદ ટ્રાફિક દેખાઈ જતા જો એક સાથે બહુ બધી લાઇટ્સ તમને કદાચ દેખાતી હશે. વ્હીકલની પાછળની લાઇટ બ્રિજ ઉપર હોય ને ત્યારે જ આપણને વધારે આઈડિયા આવે. હવે અહીંયાથી ખબર નહીં પડે એટલી બધી કદાચ. હા, જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કમેન્ટ કરતા નથી યાર કોઈ. કમેન્ટ કરો તો આપણને ગમે અને વધારે ગમે. હો ને? તો કમેન્ટ કરજો અને નવા વિઝિટર હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ ચોક્કસથી કરાવજો અને બધા જોડે સબસ્ક્રાઇબ કરાવજો. અને બસ મળીએ આવતા વ્લોગમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.